નવી સવારમાં આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. માતૃભાષા ગુજરાતી એના માટે કામ કરનારા, સતત દોડનારા, ઉંમરને બિલકુલ ધ્યાનમાં ન લેનારા હર્ષદભાઈ શાહ આજે નવી સવારના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. ત્યારે આપણે એમની સાથે માતૃભાષા ગુજરાતીને બચાવવા માટે ખરેખર આપણે બધાએ શું કરવું જોઈએ એની વાતો કરવાના છીએ. હર્ષદભાઈ, તમારું સ્વાગત કરું છું. નમસ્કાર. આખા ગુજરાતમાં માતૃભાષાની ચિંતા કરનારા તો ઘણા બધા છે, પણ ચિંતા કર્યા પછી કામ કરનારા બહુ ઓછા છે. એમાંના તમે પહેલા નંબરના એવા માણસ ખરા કે જે સતત વર્ષોથી જાણે કે માતૃભાષા ગુજરાતીને તમે સમર્પિત થઈ ગયા છો. ત્યારે મારે તમને એ પૂછવું છે પહેલું જ કે તમે શું શું કરી રહ્યા છો અત્યારે? આમ તો હું 1981થી માતૃભાષાનો સાધક છું. પહેલી વાત તો છે ત્યાંથી શરૂ કરું, કારણ કે હું તો બીએસસી ગણિતનો સ્નાતક છું અને ગુજરાતી ભાષા એ કંઈ મારો વિષય હતો નહીં. હું ક્યારેય એનો શિક્ષક હતો નહીં, પણ ગુજરાતી ભાષા પ્રત્યે મારો અનુરાગ, મારો પ્રેમ એટલો બધો હતો પહેલેથી કે મને 1981થી મેં એને શીખવાનું શરૂ કર્યું. અને શીખતાં શીખતાં એ તબક્કે આવ્યો અત્યારે કે ઘણા લોકો ખોટું બોલે છે, ખોટું લખે છે અને સાહિત્યકારો પણ ખોટું લખતા હોય છે. એ સારું લખે છે પણ સાચું લખતા નથી. તો મને વિચાર આવ્યો કે શું કરવું જોઈએ, એટલે મેં માતૃભાષા ગૌરવ પ્રતિષ્ઠાન નામના એક સંગઠનની સ્થાપના કરી છે. એની તારીખ છે 20મી સપ્ટેમ્બર 2018. એ દિવસથી અમે આ કામ શરૂ કર્યું છે. એના અધ્યક્ષ તરીકે ડૉક્ટર ભાગ્યેશભાઈ ઝા છે. હું એનો ઉપાધ્યક્ષ છું અને આ કામ નિરંતર ચાલી રહ્યું છે. બહુ સરસ કહેવાય. અને માતૃભાષા મોરી મોરી રે, જે પુસ્તકનું સંપાદન મેં અને મારી જીવનસાથી અનિતાએ કર્યું છે, એમાં માતૃભાષા સાથેના તમારા સંબંધની બહુ જ લાંબી વિગતવાર વાત પણ તમે લખી છે. તમે શિક્ષકોને ધ્યાનમાં રાખીને શું શું કરી રહ્યા છો? એક તો શિક્ષક જે છે એ સજ્જ હોવો જોઈએ માતૃભાષા માટે. એમાંય માતૃભાષાનો જે શિક્ષક છે ગુજરાતી ભાષાનો, અને એ તો એની પાસે તો પૂરી સજ્જતાની અપેક્ષા છે. એનું કારણ છે કે એણે ગુજરાતી ભાષા શીખવવાની નથી, એણે ગુજરાતી ભાષા પ્રત્યે બાળકોને પ્રેમ કરવાના છે. આ વાત અને એ જો નહીં કરે તો અને અમે ભાષા એ માત્ર શીખવાનો વિષય નથી, એ તો પ્રેમ કરવાનો માણવાનો વિષય છે. કારણ કે આપણું મૂળ જે છે, આપણી સંસ્કૃતિ એની સાથે જોડાયેલી છે. એટલે આપણે જો બાળકોને એનું અનુસંધાન નહીં સમજાવી શકીએ કે આ ભાષા એ માત્ર બોલચાલનો કે વ્યવહારનો વિષય નથી, પણ ભાષા એ તો આપણી સમગ્રતાનો વિષય છે, આપણા અસ્તિત્વનો વિષય છે. એ જ્યારે સમજાવી શકે શિક્ષક, એટલે શિક્ષકનું પ્રશિક્ષણ હું કરી રહ્યો છું. અને શિક્ષકનું પ્રશિક્ષણ પ્રત્યક્ષ અને પરોક્ષ બે રીતે કરું છું. પ્રત્યક્ષ એ રીતે કે ઘણી જગ્યાએ, એટલે ઘણી તો અત્યારે ન કહેવાય, ગુજરાતના તો 34 જિલ્લા છે, એની સામે માત્ર 3 કે 4 જિલ્લામાં કામ ચાલતું હોય કે બહુ ન કહેવાય, પણ ખિસકોલી કર્મ હું અત્યારે કરી રહ્યો છું કે સુરતમાં 120 શિક્ષકોને દર મહિને ભણાવું છું 2 કલાક. એવી જ રીતે ભરૂચમાં લગભગ 150 શિક્ષકોને દર મહિને ભણાવું છું એટલે એમની કાર્યશાળા લઉં છું, એમનું વર્કશોપ થાય છે અને એમને ગુજરાતી ભાષાનું વ્યાકરણ એ કંઈ બહુ અઘરું નથી એવી પ્રતીતિ હું કરાવું છું. એટલે ગુજરાતી ભાષા પ્રત્યેની સજ્જતા એટલે શું, તો ભાષાના રહસ્યો સમજવા પડે ને. આજે એક શબ્દ છે તો એ શબ્દની મહત્તા શું છે, એની વ્યુત્પત્તિ શું છે, એની કુંડળી શું છે, એના અર્થો અને એની અર્થછાયા શું છે, આ બધું તો શિક્ષક સમજાવી શકે છે. અને તો શિક્ષક જો એક વખત સમજાવે અને બાળકને એની અંદર ડૂબકી મરાવે આ મહાસાગરમાં, ભાષાના મહાસાગરમાં, તો બાળક કોઈ દિવસ ભાષાથી વિમુખ નહીં થાય. એકદમ સાચી વાત છે. કૂવામાં હોય તો અવાડામાં આવે, અને કૂવામાં જેવું હોય એવું જ અવાડામાં આવે. એટલે જો ગુજરાતી ભાષા શીખવતો શિક્ષક પોતે સજ્જ હોય, સંવેદનશીલ હોય, માતૃભાષાને પ્રેમ કરનારો હોય, તો 50% કામ તો થઈ જ જાય. એ વાત તો સાવ સાચી. પરોક્ષની વાત કહેવાની રહી ગઈ સાહેબ. પ્રત્યક્ષ તો આવું કરીએ છીએ. એક ગાંધીનગરમાં કાર્યશાળા ચાલે છે, આવી રીતે એક સુરતમાં ચાલે છે, બારડોલીમાં ચાલે છે અને ભરૂચમાં ચાલે છે. આ 4 જગ્યાએ કાર્યશાળાઓ દર મહિને નિયમિત રીતે થાય છે. ગાંધીનગરમાં તો 46 કાર્યશાળાઓ થઈ ગઈ અત્યાર સુધીમાં. હવે પરોક્ષ શું ચાલે છે એની થોડીક વાત મારે કરવી છે કે એક અમે સોશિયલ મીડિયાનો થોડો ઉપયોગ કર્યો છે એમાં.
કારણ કે એમને અત્યારે તો એની મહત્તા છે. અને વોટ્સએપના અમે જૂથ બનાવ્યા છે સાહેબ, દરેક જિલ્લા મહાનગરના, દરેક જિલ્લો અને મહાનગર પણ એક જિલ્લો છે, એટલે એવા 42-43 જૂથ તો એ થયા. ઉપરાંત પત્રકારોનું એક જૂથ બનાવ્યું છે, ઉપરાંત વૈશ્વિક એક ગ્લોબલ જૂથ બનાવ્યું છે કે જેમાં વિશ્વના ગુજરાતીઓને જોડ્યા છે. 53 જૂથ છે. 53 જૂથમાં એક જૂથ તો માતાઓનું છે, હમણાં તાજેતરમાં બનાવેલું. તો આ જે 53 જૂથ છે એની અંદર કુલ 8,500 લોકો જોડાયેલા છે. અને એની અંદર શિક્ષકો છે, પ્રોફેસરો છે, માતાઓ છે, બહેનો છે, ન્યાયાધીશો છે, IPS અધિકારીઓ છે, આવા બધા લોકો પણ જે ભાષાને પ્રેમ કરે છે એવા લોકો જોડાયેલા છે. હર્ષદભાઈ, હું વર્ષોથી તમને કામ કરતા જોઈ રહ્યો છું. તમારી પ્રતિબદ્ધતા, તમારું આયોજન, તમારી સમજણ અને તમારું પરિણામ લાવવા માટેનો એક સંકલ્પ, આ બધું હું જોઈ રહ્યો છું. અને એ જોઈને હું રાજી પણ થાઉં છું અને એમાંથી પ્રેરણા લઈને મારાથી થાય એટલું કામ પણ કરું છું. તમે તો ઘણું કરો છો. પણ હર્ષદભાઈ, હું પૂછી લઉં તમને કે માતૃભાષા ગુજરાતી સ્વાભાવિક છે કે આપણે બહુ જ તટસ્થ રીતે આકલન કરીએ તો કામ કરવા જેવું છે, કારણ કે જે રીતે ધીમે ધીમે અંગ્રેજી માધ્યમ વધી રહ્યું છે અને ખાસ કરીને વાલીઓ, માતા પિતા પોતાના બાળકોને ગુજરાતી માધ્યમથી વિમુખ કરી રહ્યા છે. આમ મને એવું લાગે છે કે આમ ખેંચી રહ્યા છે, ના ત્યાં નથી જવાનું, એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું છે. ત્યારે મને એ કહો કે ખરેખર આપણે અસરકારક રીતે ગુજરાતી ભાષા માટે કામ કરવું હોય આજની સ્થિતિમાં 2025માં હું તમારો ઇન્ટરવ્યૂ કરી રહ્યો છું ત્યારે પૂછું છું, શું કરવું જોઈએ? મને લાગે છે કે જે સૌથી મહત્ત્વની બાબત છે તે માતાની છે. માતા બાળકને જન્મ આપનારી જન્મદાતા છે. માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે માતાની ગર્ભાવસ્થાના 6ઠા અઠવાડિયાથી એની બાળકની કર્ણેન્દ્રિય સક્રિય સતેજ થઈ જતી હોય. એટલે તો માતૃભાષા કહીએ છીએ. એટલે માતૃભાષા કહીએ. અને એ જે છે એને કારણે એને ગર્ભભાષા પણ કહેવાય, ગર્ભનાળની ભાષા કહેવાય. અને બાળક ત્યારથી જે ભાષા સાંભળતો, સમજતો અને માણતો આવ્યો છે, એની અનુભૂતિઓ કરતો હોય છે. આટલી નાની ઉંમરથી જે બાળક પોતાને બોલી નથી શકતો, એની પાસે વાચા તો ધીમે ધીમે આવે છે. થાય છે શું, બહુ દુઃખદ વાત એ છે કે માતા કે જેણે પોતાના બાળકને જન્મ આપ્યો છે, પોતાની ભાષા એને ભેટ તરીકે આપી છે, એ ભાષાથી એ અળગો કરે છે, એને જ એનાથી વિમુખ કરે છે. જાણે કે બાળક અને ગુજરાતી ભાષા, બાળક અને માતૃભાષાના છૂટાછેડા થતા હોય ને એવું લાગે. એકદમ સાચી વાત છે. એટલે આમ તો માતા અને માતૃભાષાની જુગલબંધી છે, પણ તકલીફ એ છે, આ તો ગમે એવી વાત નથી પણ સાચી તો છે જ, કે આજની માતા, જેના માટે હું શબ્દ વાપરું છું મોડર્ન માતા, એ મોડર્ન માતા જ પોતાના બાળકને માતૃભાષાથી વિમુખ કરવામાં સૌથી મોટો ફાળો હોય, સિંહ ફાળો, તો એ તો માતાનો જ છે. પણ આ જે આધુનિકતાના વમળમાં ફસાયેલી માતાઓ એ જે કર્મ કરી રહી છે ને, એ લાંબા ગાળે અનેક પેઢીઓને નુકસાન કરનારી સાબિત થવાની છે. એ સાચી વાત છે તમારી. એટલે જો માતાઓને આપણે સમજાવીએ તો કદાચ ઘણું મોટું કામ થાય. બિલકુલ. અને એના માટેની મેં યોજના એવી બનાવી છે કે મેં જે વાત કરી ને, મેં 53 જૂથ બનાવ્યા છે વોટ્સએપમાં. એમાં એક જૂથ છે માતૃશક્તિ અને માતૃભાષા. એનું નામ જ માતૃશક્તિ અને માતૃભાષા. માતા એક શક્તિ છે. નારી એ રાષ્ટ્રની, સમાજની અને પરિવારની આધારશિલા છે. તો એ આધાર શક્તિ જેવી જે માં છે એને આપણે ગુજરાતી પ્રત્યે અભિમુખ કરવાની છે, એને પાછી લાવવાની છે. પોઈન્ટ ઓફ નો રિટર્ન આવે ને એ પહેલાં એને પાછી વાળવી છે. અને પાછી વાળવી છે એટલે શું, તો મેં અત્યારે આ 24મી ફેબ્રુઆરીએ જ મેં આ એક જૂથ શરૂ કર્યું સાહેબ. હજી આજે લગભગ માનો ને 20-22 દિવસ થયા હશે. એક મહિનો નથી થયો. એક મહિનો નથી થયો. અને 957 બહેનો આજની તારીખમાં મારા જૂથમાં જોડાઈ ગઈ છે. એનું કારણ છે કે મારે વર્ષો સુધી મારો સંબંધ બહેનો માતાઓ સાથે રહ્યો છે અને એ સંબંધ ચિલ્ડ્રન્સ યુનિવર્સિટીને કારણે સ્થાપિત થયો છે. કારણ કે તમે તો યુનિવર્સિટીના સ્થાપક કુલપતિ. હા. અને ગર્ભ સંસ્કારનું કામ મેં કર્યું ત્યાં તો જબરજસ્ત. ગુજરાતમાં 27 ગર્ભ સંસ્કારના 27 કેન્દ્રો શરૂ કર્યા હતા. એટલે એ બધી માતાઓ મારા સંપર્કમાં હતી. જેવી એમને ખબર પડી કે હર્ષદભાઈ આવું જૂથ શરૂ કર્યું છે, એટલે બધી ફટાફટ જોડાવા માંડી. વાહ, કેટલું સારું. અને એની અંદર મારો જે ઉદ્દેશ્ય છે
એ ગર્ભ સંસ્કારથી શરૂ કરવું. માતાઓને ગર્ભ સંસ્કાર અને ગર્ભ વિજ્ઞાનની મહત્તા પણ સમજાય, પછી બાળ ઉછેરની કળા પણ સમજાય, અને સાથે સાથે માતૃભાષા એ પણ માતા જો પોતે સારી રીતે પોતાની ભાષા જાણતી હોય, સમજતી હોય, એનું વ્યાકરણ, થોડા શબ્દો પણ એને સાચી રીતે લખતા આવડતું હોય, તો એ બાળકને સારી રીતે તૈયાર કરી શકવાની છે. એકદમ સાચી વાત છે. અને મારી પાસે ઘણા યુવાન માતા પિતા આવતા હોય છે કે અમારા બાળકને કયા માધ્યમમાં ભણાવવું, વર્ષોથી આ ચાલ્યા કરે છે. તો મારો પોતાનો અનુભવ એવો છે કે મોટાભાગે માતાનો દુરાગ્રહ હોય છે કે અમારું સંતાન તો માતૃભાષા ગુજરાતીમાં નહીં જ ભણે, કારણ કે અંગ્રેજીમાં જ ભણાવીશું તો જ એ આગળ વધશે, નહીંતર પાછળ રહી જશે. એટલે તમે ખરેખર એક ખૂબ ઉત્તમ ઉપક્રમ હાથ ઉપર ધર્યો છે. અને ઘણીવાર આપણે ઉકેલ તરફ જતા હોઈએ, પણ જો અસરકારક ઉકેલ તરફ ના જઈએ તો જે કામ કરેલું છે એ કામનું જે પરિણામ આપણને મળવું જોઈએ એ ન મળે. પણ જે નવી પેઢી છે એ નવી પેઢીને માતૃભાષા સાથે જોડાયેલી રાખવી હોય તો શું કરવું જોઈએ? એના માટે નવી પેઢીને જે આધુનિક જે સાધનો છે, ભાષા એ માત્ર વ્યાકરણ નથી, ભાષા એ માત્ર સાહિત્ય નથી, ભાષા એ કલા છે. ભાષામાં ગીત છે, સંગીત છે, નાટક છે, સુગમ સંગીત છે, અને કેટલા એના આયામ છે. જેને જે આયામ ગમતો હોય તેને પીરસવું જોઈએ સાહેબ. પણ ભાષાથી નજીક જ રાખવો એ બહુ આવશ્યક છે. અને આજે હું તમને કહું કે અમે એક ઉપક્રમ શરૂ કર્યો છે કે આજે વોટ્સએપના જે જૂથ બનાવ્યા છે, જેમાં 8,500 લોકો જોડાયેલા છે. ઝવેરચંદ મેઘાણીની લોકવાર્તાઓ, એમનું જે સાહિત્ય છે, કચ્છનું ને ધીંગી ધરાનું, એનું જે સાહિત્ય અમે હમણાં વાર્તાઓ મૂકવા માંડી છે તો લોકો માણે છે. અને જે આશા ભોંસલેના ને લતાજીના ગાયેલા ગીતો ગુજરાતીમાં, અવિનાશ વ્યાસ ને ગૌરાંગ વ્યાસ ને બધાના જે ગીતો છે એ પણ માણે છે લોકો. એટલે નજીક લાવવા માટે, નવી પેઢીને પણ નજીક લાવવી હોય, અતિશય આગ્રહ વ્યાકરણનો ન રાખતા એમની સાથે સંવાદ કરવો જોઈએ. એમને કહેવું જોઈએ કે ભાઈ તમે ગુજરાતીમાં બોલો, ગુજરાતીના શબ્દ જ્યાં સુધી હોય ત્યાં સુધી અંગ્રેજીનો શબ્દ ન વાપરો. અંગ્રેજીની સામે આપણો કોઈ છોછ નથી. અંગ્રેજી ભાષા બિલકુલ નહીં જાણવી. એટલે એ ગેરસમજમાંથી પણ બધાએ બહાર આવી જવાની જરૂર છે કે માતૃભાષા ગુજરાતીનો આપણે આગ્રહ રાખીએ છીએ એટલે બીજી કોઈ ભાષાનો વિરોધ કરીએ છીએ, એ વાત એકદમ તદ્દન ખોટી જ વાત છે. અંગ્રેજી તો અદ્ભુત આવડવી જ જોઈએ, એનો ઉપયોગ જેટલો થાય એટલો કરવો જોઈએ. પણ એક લીટીની વાત એટલી જ છે કે માતૃભાષા ગુજરાતીના ભોગે નહીં. બસ, બીજી વાત કોઈ છે જ નહીં. જે પાયો છે ને, જે એ તો માતૃભાષા છે. માતૃભાષાના મજબૂત આધાર પર જેટલા માળ ચણવા હોય ને એટલા ચડી શકાય છે. એટલે જેટલી ભાષાઓ તમારે જગતને શીખવી હોય એટલી, કારણ કે આપણી ભાષા તો સંસ્કૃતમાંથી જન્મેલી છે. આપણી દાદીમાં સંસ્કૃત છે, તો આપણે એ જે સંસ્કૃતના અદ્ભુત શબ્દો જે છે એ આપણો વારસો છે. એ ભાષાને આપણે જો માણીએ, સમજીએ તો ઉદ્ધાર થઈ જાય. એકદમ સાચું. જીવન જીવવાનો અર્થ તો માતૃભાષામાંથી. અને ક્યાં ભગવાને એવું લિમિટેડ, એટલું સીમિત મગજ આપ્યું છે કે ભાઈ તમે વધુમાં વધુ આ મગજમાં તો તમે 2-3 ભાષા શીખી શકશો એવું તો છે નહીં. કેટલી બધી ભાષાઓ શીખી શકો, તમારે જેટલી શીખવી હોય એટલી શીખી શકો. અને એમાંય જો માતૃભાષાનો પાયો મજબૂત હોય તો તમે વિશ્વની વધારે ભાષાઓ ઝડપથી શીખી શકો. અને આપણી તો વૈજ્ઞાનિક ભાષા છે. અને આ તો વૈજ્ઞાનિક ભાષા, આપણી પાસે જે સ્વર વ્યંજનના જે પાણીનીય વ્યાકરણ જે આપણી પાસે છે એ તો વિશ્વની અદ્ભુત, જે અજાયબી કહેવાય ને, 7 અજાયબી 8 અજાયબી જે કહે છે, એમાં મોટામાં મોટી અજાયબી વિશ્વની તો આપણી વર્ણમાળા છે. એકદમ સાચી વાત છે. અને આ સંવાદમાં હર્ષદભાઈ સાથે મેં માતૃભાષા ગુજરાતીના મહિમાની તો વાત જ નથી કરી. અને સાચું કહું છું કે જો માતૃભાષા ગુજરાતી કેટલી સમૃદ્ધ છે, કેટલી વિશિષ્ટ છે, કેટલી મહાન ભાષા છે એની વાત કરીએ તો એ આખી વાત 1-2 કલાક કરવી પડે. તો ભાષા અને સંસ્કૃતિ તો સિક્કાની એક જ સિક્કાની 2 બાજુઓ છે. આપણે જીવન જીવવું હોય તો સંસ્કૃતિની સાથે જ જીવી શકાય, આપણી પોતાની સંસ્કૃતિ સાથે જ જીવી શકાય. આપણી પોતાની સંસ્કૃતિ સાથે જીવવાનું હોય તો નાના બાળકને ખબર પડે કે આપણી પોતાની ભાષાને પણ આપણે સાચવવી જોઈએ. ભાષા સચવાય તો સંસ્કૃતિ સચવાય. અને મારે એક સૂત્ર કહેવું છે સાહેબ, આજે આપણી આ ચર્ચાના અનુસંધાનમાં, માતા એ આજનો કેન્દ્રવર્તી વિષય હતો. માતા અને માતૃભાષાનું અનુસંધાન, એનું જોડાણ, એનો અનુબંધ
એ આપણો મુખ્ય વિષય રહ્યો આજે ચર્ચામાં. એટલે મારે એમ કહેવું છે, તેજસ્વી માતા, તેજસ્વી બાળક, તેજસ્વી બાળક, તેજસ્વી ભારત. તેજસ્વીતાનું જો નિર્માણ કરવું હોય, એનું પ્રસ્થાપન કરવું હોય તો માતાને તેજસ્વી બનાવવી અનિવાર્ય છે. અને માતા તેજસ્વી બને પોતાના જ સંસ્કારથી, પોતાની જ ભાષાથી. એની ઓળખ છે, એનું સ્વાભિમાન છે. નહીંતર આપણે ગુલામીમાં જ જીવતા રહીશું. સ્વાભિમાન જેવો કોઈ શબ્દ આપણે સમજાશે. અને હર્ષદભાઈ, મેં એક માતૃભાષા વિશે એક લેખ લખેલો, ત્યારે મારાથી લખાઈ ગયું હતું કે માતા અને માતૃભાષા એ તો જુગલબંધી છે. અને જ્યારે આ પૃથ્વી ઉપરથી માતા વિદાય લે છે ત્યારે પોતાના સંતાનનો હાથ અદૃશ્યપણે માતૃભાષાને સોંપીને જાય છે કે હવે આ મારું જે સંતાન છે ને એ તારા હસ્તક છે. એટલે આ તો એક મહિમાની વાત છે. અને આમે હર્ષદભાઈ, એવું કહેવાય છે કે ભાષાનું કામ, સાહિત્યનું કામ અથવા તો કોઈ પણ વિચારધારા હોય એનું કામ ગંભીરતાથી થવું જોઈએ, નિસ્બતથી થવું જોઈએ, પ્રતિબદ્ધતાથી થવું જોઈએ, પ્રેમથી થવું જોઈએ, સમજણથી થવું જોઈએ અને આયોજનથી થવું જોઈએ. અમને આનંદ એ વાતનો છે કે આ બધા વાના સાચવીને તમે માતૃભાષા ગુજરાતી માટે એટલું સુંદર કામ કરી રહ્યા છો કે આ સંવાદના અંતે હું એક શબ્દ વાપરીશ તમારા માટે કે હર્ષદભાઈ, તમે ગુજરાતીનું લાડકું સંતાન છો. અરે વાહ! મને તમે એવું સરસ ભેટ આપી, નાનકડા એક વાક્ય, એટલે મારા માટે તો ગૌરવ અને આનંદનો વિષય થયો. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર વાતો ઓછા સમયમાં અમારી સાથે વહેંચી. આપનો ખૂબ ખૂબ આભાર માનું. ધન્યવાદ.